ડીસા ફાયર ટીમ દ્વારા જીઓ રિલાયન્સ પેટ્રોલ પંપ પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલમાં ફાયરમેન કમ ડ્રાઈવર ધનાજી એસ પરમારે ફાયર સંબંધિત માહિતી આપી હતી। આ મોક ડ્રીલ બનાસકાંઠા જિલ્લાના જીઓ કંપનીના તમામ પેટ્રોલ પંપના સ્ટાફ સાથે યોજવામાં આવી હતી। મોક ડ્રીલ દરમિયાન નીચેની બાબતો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં આગ લાગે ત્યારે કેવી રીતે કાર્યવાહી કરવી, ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો, આગથી બચવા માટેની સલામતીની રીતો, ઇમરજન્સી દરમિયાન કેવી રીતે સંપર્ક કરવો અને પેટ્રોલ પંપ પર આગ લાગે ત્યારે કેવી રીતે નિયંત્રણ કરવું તેની સમજણ આપવામાં આવી હતી। આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ પેટ્રોલ પંપના સ્ટાફને આગ સંબંધિત જોખમો વિશે જાગૃત કરવાનો અને તેમને આગની પરિસ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવાનો હતો। આ મોક ડ્રીલ જીઓ કંપનીના પેટ્રોલ પંપના સ્ટાફ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી। આ મોક ડ્રીલના કારણે સ્ટાફને આગ સંબંધિત જોખમો વિશે જાગૃતિ મળી હતી અને તેઓ આગની પરિસ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સક્ષમ બન્યા હતા।